કૃષ્ણ કનૈયાના દર્શન માટે છે. ભગવાન મહાદેવ એકલા નથી આવ્યા દર્શન માટે, પોતાના સમગ્ર પરિવારને સાથે લઈ, શૃંગી ભૃંગી બધાને સાથે લઈ અને ભગવાન મહાદેવ એ કૃષ્ણ કનૈયાના બાલ સ્વરૂપના દર્શન કરવા માટે આવ્યા છે. અલખ નિરંજન અલખનો નાચ જગાવ્યો છે આજે વર્જમાં આવીને પરમાત્માએ, ભગવાન ભોળાનાથે. જ્યારે ભગવાન રામનો અવતરણ થયું અયોધ્યા નગરીમાં, ત્યારે પણ સૌથી પહેલા ભગવાન મહાદેવ એક નટનું રૂપ લઈ અને ભગવાન રામના બાલ સ્વરૂપના દર્શન કરવા માટે આવ્યા છે. અને આજે ભગવાન મહાદેવ એક અવધૂત યોગીનું રૂપ લઈ કૃષ્ણ કનૈયાના દર્શન કરવા માટે આવ્યા છે. બોલી ભક્ત વત્સલ ભગવાન ત્યારે કોર અલખ જગાવ્યો છે. અલખ નિરંજન ભગવાનનું સ્મરણ કરતા કરતા એ નંદ બાબાના આંગણે આવીને ઉભા રહ્યા છે. મૈયા ભિક્ષામ દેહી. માં યશોદા દોડતા દોડતા આવ્યા છે કે દેહો દેહો મહારાજ, તમારું અમારે ત્યાં આગમન થયું, પધારો મહારાજ પધારો, હમણાં ભિક્ષા આપું તમને. ખૂબ દાન કર્યું છે. જ્યારે નંદ બાબાને ત્યાં ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું ત્યારે ખૂબ દાન કર્યું છે. છૂટા હાથે ખૂબ એટલે ખૂબ દાન કર્યું છે. માતા યશોદા કે ઉભારો મહારાજ, હમણાં ભિક્ષા લઈ આવું. માં યશોદા ઘરમાં ગયા છે. સોનાનો થાળ ભર્યો છે, હીરા મોતી ઝવેરાતો છે, થાળમાં ભરી ભગવાન મહાદેવ પાસે આવ્યા છે કે લ્યો મહારાજ આ ભિક્ષા. અરે મૈયા, આ ભિક્ષાનું મારે શું કામ? મારે આ ભિક્ષા નથી જોઈતી. હું તો સંન્યાસી જંગલમાં રહેવા વાળો માણસ, આ શું કરું? ધન હીરા મોતી ઝવેરાત મારે શું કરવા? અરે મહારાજ તો તમારે શું જોઈએ? અરે મૈયા, હું તો તારા લાલાના દર્શન કરવા માટે આવ્યો છું, મને તારા લાલાના દર્શન કરાવી દે. અરે મહારાજ, મારો લાલો તો સૂતો છે, મારા લાલાના દર્શન તમને નહીં કરાવું. અત્યારે તો સૂતો છે, પણ જો કદાચ જાગતો હોત ને તો તમને દર્શન ના કરાવત. બોલે કેમ? અરે મહારાજ, તમારો આ વેશ તો જુઓ, આ અવધૂત વેશ, આખા શરીરમાં ભસ્મ ચોડી છે, આ તમારા ગળામાં સર્પ છે. મારો લાલો તમને જોઈને ડરી જાય, બી જાય. મારા લાલાના દર્શન તમને નહીં કરાવું. ભગવાન મહાદેવને થયું કે આ સર્પને હાથે બધું ઉતારીને સાઈડમાં મૂકી દઉં. ભગવાન મહાદેવે પ્રયત્નો કર્યા, સર્પને ઉતારીને સાઈડમાં મૂકી દીધું, કદાચ માતા યશોદા દર્શન કરાવડાવે તો. પણ આજ શેષ નારાયણ ભગવાને પણ એકદમ મજબૂત આંટી લઈ લીધી છે કે ભગવાનના ગળાને છોડતા નથી. ભગવાન મહાદેવ કે છોડી દે, નાકે નહીં મહારાજ, તમને છોડીને જતો રહીશ તો આજ મને કનૈયાના બાલ સ્વરૂપના દર્શન નહીં થાય. તમે દર્શન કરશો ને અમે રહી જાશું. મારે પણ કનૈયાના દર્શન કરવા છે, એ પણ છોડતા નથી મહારાજ. ભગવાન મહાદેવ કે ભારે કરી, શું કરવું? અરે મૈયા, દર્શન કરાવી દે તારા લાલાના. મા યશોદા કે નહીં મહારાજ, મારા લાલાના દર્શન નહીં કરાવું. વિચાર કરો, એ નંદ બાબા અને યશોદાના કેટલા ભાગ્ય હશે. અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન ભોળોનાથ મહાદેવ એને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે માં, એક વખત તારા લાલાના દર્શન કરાવી દે, એક વખત તારા લાલાના દર્શન કરાવી દે. માં યશોદાજી ના પાડે છે. અનંતે ભગવાન ભોળાનાથે આંખો બંધ કરી કાળિયા ઠાકોરને પ્રાર્થના કરી છે કે એ પરમાત્મા તમારા દર્શન કરવા માટે થઈ છે, કૈલાસ થી કને આવ્યો છું. હે ભગવાન, હું કઈક આશા લઈને આવ્યો છું, મારી આશાને પૂરી કરો. હે પરમાત્મા, મારી આશાને પૂરી કરો. કૃષ્ણ ભગવાને ભગવાન મહાદેવની પ્રાર્થનાને સાંભળી છે. પારણામાં સૂતા છે. ભગવાને લીલાનું આરંભન કર્યું. ભગવાને રડવાની શરૂઆત કરી છે. જોર જોરથી ભગવાન કૃષ્ણ રડવા લાગ્યા. માં યશોદા દોડતા દોડતા કનૈયા પાસે ગયા, હિંચકો નાખવા લાગ્યા, પણ કનૈયો છાનો થતો નથી. માં યશોદાજીએ ખોડામાં લીધા છે ભગવાન કૃષ્ણ પરમાત્માને, લાડ લડાવવા લાગ્યા, રમાડવા લાગ્યા, પણ કનૈયો છાનું થવાનું નામ લે નહીં. નંદ બાબાના ઘરમાં અન્ય નોકર ચાકર છે, બધા આવ્યા છે. કનૈયાને છાનો રાખવાના બધા પ્રયત્નો કરે છે, પણ કનૈયો છાનો થતો નથી.
અરે મારો કનૈયો આરામથી સૂતો હતો, અચાનક કેમ રડવા લાગ્યો, શું થયું હશે? એક દાસી બોલી, માં તે જોયું આપણા આંગણે આજે બાવાજી આવ્યા છે ને, એ બાવાજી આંખું બંધ કરીને કાંઈક હોઠ ફફડાવે છે, નક્કી એણે કાંઈક મંત્ર માર્યો લાગે છે. આ બાવાજી નજર લાગી ગઈ લાગે છે, નક્કી આ બાવાજી કાંઈક મંત્ર માર્યો છે. માં યશોદા કે ના હોય, હા હા એ બાવાજીને કયો તમારો મંત્ર પાછો લઈ લ્યો, અમારો લાલો રડે જ જાય છે, રડે જ જાય છે. માં યશોદાજી ભગવાન મહાદેવ વિનંતી કરે, ભગવાન હે મહાત્મન કૃપા કરો, મારો લાલો ખૂબ રડે છે, એને છાનો રાખવાનો કંઈક ઉપાય બતાવો, તમારો મંત્ર પાછો લઈ લો. ભગવાન મહાદેવ કે દર્શન કરાવો. ઠીક છે, દર્શન કરાવીશ, પણ જરાક છેટેથી દર્શન કરજો મહારાજ, બાજુમાં આવતા નહીં, નહીતર મારો લાલો બી જશે તમારાથી. બોલે ઠીક છે, દર્શન તો કરાવો મૈયા. માં યશોદાજી કૃષ્ણ પરમાત્માને ખોળામાં લઈને ત્યાં કને આવ્યા છે. ભગવાન મહાદેવની જેવી દૃષ્ટિ ભગવાન કૃષ્ણ પરમાત્માના બાલ સ્વરૂપ ઉપર પડી, કૃષ્ણ પરમાત્માની દૃષ્ટિ ભગવાન મહાદેવ ઉપર પડી, બંનેની દૃષ્ટિ એક થઈ છે. આજે નંદ બાબાના આંગણે શિવ અને વિષ્ણુનું મિલન થયું છે. ઓમ નમ શિવાય શિવાય શ્યામ શ્યામ શ્યામાય નમઃ. ઓમ શ્યામ શ્યામ શ્યામાય નમઃ. ઓમ નમ શિવાય શિવાય 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 નમઃ. બોલે ભક્તવત્સલ ભગવાન કી જય. શિવ અને શ્યામનું આજ નંદ બાબાના આંગણે મિલન થયું. શિવ અને કૃષ્ણની દ્રષ્ટિ જેવી એક થઈ, ભગવાન કૃષ્ણે રડવાનું બંધ કર્યું છે અને ખિલખિલાટ ભગવાન હસવા લાગ્યા છે. માં યશોદા કે વાહ વાહ, આ બાબાજી છે તો ચમત્કારી. જો લાલો કેટલો બધો રડતો હતો, કોઈથી છાનો રહ્યો નહીં, અને આ બાબાજીની જેવી દ્રષ્ટિ પડી એટલે લાલો આપણો ચૂપ થઈ ગયો, છાનું થઈ ગયું, હસવા લાગ્યો. છે બાબાજી ચમત્કારી. બધી દાસીઓ કે સાચી વાત છે, માં બાબાજી છે ચમત્કારી. હાલો ને આપણા બાબાજી પાસે આપણા લાલાનું ભવિષ્ય જોવડાવીએ. માં યશોદાજી ભગવાન મહાદેવને કહે, મહારાજ અમારા બાળકનું ભવિષ્ય જોવો ને, એ મોટો થઈને કેવો થશે. ભગવાન મહાદેવને જોતું તું જડી ગયું. ભગવાન મહાદેવને કૃષ્ણ પરમાત્માને ખોળામાં લાડ લડાવા છે, પણ માં યશોદાજી આપતા નહોતા, એટલે ભગવાન મહાદેવને હવે જોતું તું જડી ગયું. માં જ્યોતિષ તો જોઈ દઉં, પણ તમારા લાલાની આ કપાળ પરની જે રેખાઓ છે, હાથમાં જે નાની નાની રેખાઓ છે, એ તમારા ખોળામાં છે ને ત્યાં છેટે છે મારાથી, તો ત્યાં સુધી મારી દ્રષ્ટિ બરોબર પહોંચતી નથી. એ જરા મને ચોખ્ખી દેખાય અને સારી રીતે હું જ્યોતિષ જોઈ શકું, એટલા માટે તમારા એ લાલાને મને આપો. એટલે મારા ખોળામાં બેસાડીને હું શાંતિથી એકદમ ચોક્કસ સાચે સાચું જ્યોતિષ છે, જ્યોતિષ જોઈ દઉં. માં યશોદાજીએ ભગવાન કૃષ્ણને મહાદેવના હાથમાં સોંપ્યા છે. ભગવાન મહાદેવની દ્રષ્ટિ કન્યા ઉપર પડી, ભગવાન મહાદેવને સમાધિ લાગી ગઈ છે. એકી ટસે ભગવાનના બાલ સ્વરૂપ સામે શિવજી જોઈ જ રહ્યા છે, જોઈ જ રહ્યા છે. માં યશોદાજી કે બાવાજી નીંદર આવી ગઈ કે શું? બોલે ના ના, હું આની બધી રેખાઓ વાંચતો હતો, ભાગ્ય વાંચતો હતો. હા જોવો તો ખરા શું કહે છે ભવિષ્ય.
અરે માં, આ તારો છોકરો તો બહુ ભાગ્યશાળી છે, મોટો થઈને બહુ મહાન રાજા બનશે. તારો આ દીકરો છે ને કનૈયો, આ લાલો મોટો રાજા બનવાનો છે. બોલે એમ? હા. મોટો થશે એટલે અમારી કેવી સેવા ચાકરી કરશે મહારાજ, જરાક એ જુઓ. હા હા, બહુ સેવા ચાકરી કરશે. મારા લાલાના લગ્ન કેદી થશે એ જોવરાવી દીધું મા યશોદાજી. બધું ભેગું લગ્ન થશે મૈયા, તારા લાલાના લગ્ન પણ થશે. એમ કેટલા વર્ષનો હશે ને મારા લાલાના લગ્ન થશે? અરે મૈયા, એ બધું છોડ, તું તો બહુ નસીબદાર છો. આ તારાના લાલાના એક નહીં, બે નહીં, પણ હજારોની સંખ્યામાં લગ્ન થવાના છે. માતા યશોદાજી કે બધું બરોબર, પણ આ ખોટું. એક વહુ આવે એ જીવા નથી દેતી શાંતિ. હજારો વહુ આવશે, એ બધું શું કરશે ભેગી થઈને?